નમસ્તે મિત્રો, આજે આપણે પાઠ પ્રકાશનું પરાવર્તન ને વક્રી ભવનની અંદર પ્રકાશનું વક્રી ભવન કેવી રીતે થાય એના વિશે ભણીશું. પહેલો પ્રશ્ન થાય પ્રકાશનું વક્રી ભવન એટલે શું? વક્રી ભવન માટે કેટલીક પ્રવૃત્તિ લઈએ. પ્રવૃત્તિ પછી આપણે વક્રી ભવન કોને કહેવાય એ ભણીશું. દાખલા તરીકે આપણે કાલ્પનિક સપાટી વિચારીએ. અહીંયા ઉપર હવાનું માધ્યમ છે. હવાનું માધ્યમ એટલે કે હવા ધરાવતો ભાગ. વિચારો અહીંયા નીચે પાણીનું માધ્યમ છે. એટલે કે બે જુદા જુદા માધ્યમની આપણે કલ્પના કરી. હવે વાતાવરણમાંથી પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમ પાસે પ્રવેશે ત્યારે બેને છૂટી પાડતી સપાટી પાસે તે સહેજ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે. ખરેખર આ પાથ થયેલું પ્રકાશનું કિરણ આ દિશા તરફ પસાર થવું જોઈએ, પણ તે સપાટી પાસેથી સહેજ વાંકું વળે છે. આ જે વાંકું વળે છે તે ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રી ભવન કહે છે. પણ અહીંયા આપણે બીજો એક પોઈન્ટ પણ સમજવાનો છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે હવા જેવા પાતળા માધ્યમ, હવાનું માધ્યમ છે ને એના પાતળું માધ્યમ કહેવાય, કારણ કે પાણી કરતાં હવાની ઘનતા કેવી હોય છે? ઓછી. એટલે પાણીનું માધ્યમ છે એ કેવું માધ્યમ કહેવાય? ઘટ્ટ માધ્યમ. એટલે અહીંયા આપણે નોંધવા જેવી બાબત એક છે કે જે આપણને ઘણીવાર પ્રશ્નમાં પૂછાય કે પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ને ત્યારે તેની દિશા બદલે છે. એ દિશા બદલે છે એટલે તે સપાટી પાસેથી સહેજ વાંકું વળે છે. માટે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે. હવે બીજી પ્રવૃત્તિ છે એ આનાથી ઊંધી પ્રવૃત્તિ છે. એની અંદર આપણે ઉપર લેવી છે કાચનું માધ્યમ. પાણીની જગ્યાએ હું કાચ રાખું છું તો કાચની ઘનતા પણ હવા કરતાં કેવી હોય છે? વધુ હોય છે. નીચે રાખું છું હવાનું માધ્યમ તો કાચનું માધ્યમ છે એ પણ પાણી જેવું કેવું માધ્યમ હશે? હવા કરતાં ઘટ્ટ માધ્યમ. અને હવાનું માધ્યમ કેવું છે? પાતળું. અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી આપાત થઈ અને પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે દૂર જાય છે, દૂર તરફ ગતિ કરે છે. દૂર તરફ ગતિ કરે એનો અર્થ એવો કે અહીંયા પણ પ્રકાશનું વક્રી ભવન થાય છે. હવે ફરીથી પ્રવૃત્તિ પહેલીમાં આવીએ તો આ પ્રકાશનું કિરણ છે એને આપણે કાઢી નાખીએ. અને તમે બધા જાણો છો કે સપાટી હોય ને ત્યાં લંબ હોય. અહીં એક લંબ દોરું છું. આ પ્રશ્ન તમને ઘણીવાર છે ને પેપરની અંદર આમ જ પૂછશે. આને આપણે લંબ કહીએ. તો પ્રકાશનું કિરણ હવા જેવા પાતળા માધ્યમમાંથી જ્યારે પાણીના ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે કઈ બાજુ વળે છે? લંબ તરફ વળે છે. ત્યારે લંબ તરફ વળે છે. એવી જ રીતે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે તે લંબથી દૂર જાય છે. તો બસ આ બાબત છે ને જો સમજવાની, કારણ કે વક્રી ભવનની અંદર ઘણીવાર આમાંથી જે પ્રશ્ન પૂછાય. માની લો કે હવામાંથી પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં પ્રવેશે છે તો કઈ દિશામાં વળે છે એવું તમને ટૂંકમાં પૂછે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હવાને કાચમાં પાણીની જગ્યાએ આપણે કાચ વિચારીએ તો એ લંબ તરફ જ વળશે. કારણ તો કે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશ કરે છે. તો બસ આના પછી પ્રકાશના વક્રી ભવનની વ્યાખ્યા આવી થશે.
તેની વ્યાખ્યા આવી થશે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી સહેજ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે આના માટે આપણે બે ત્રણ પ્રવૃત્તિ લઈએ. એમાં છે પ્રવૃત્તિ પહેલી. તમે છઠ્ઠા સાતમાં ભણી ગયા છો કે કાચનો પ્યાલો લેશું આપણે, એના સપાટી પર મૂકેલ છે અને માની લો કે આમાં આપણે પેન્સિલ મૂકેલી છે અને અત્યારે પાણી ભરેલ નથી. પાણી ભરેલ નથી એટલે આ માધ્યમમાંથી જે પેન્સિલ છે એ કેવી દેખાશે? સીધી જોવા મળે. પણ જ્યારે આ જ પ્યાલાની અંદર પાણી ભરી દેવામાં આવે એટલે આ પેન્સિલ છે એ સપાટી પાસેની સેજ તૂટેલી હોય, એટલે કે આ ઘટના સેજ તૂટેલી હોય તેવું લાગે. તો આ ઘટના છે એ પ્રકાશના વક્રીભવનના લીધે જોવા મળે છે. બીજી પ્રવૃત્તિ એવી છે કે આ સિક્કો જે સિક્કાની નીચે ગ્લાસ છે કાચનો, એ કાચના ગ્લાસની નીચે આપણે રૂપિયાનો સિક્કો મૂકીએ. રૂપિયાનો સિક્કો મૂકી ઉપર ખાલી પ્યાલો મૂકશું અને એમાં જોશું ને આપણને સિક્કો જોવા મળશે. પણ પાણી નાખતા નાખતા જોશું તો સિક્કો એમાંથી અદૃશ્ય થયેલો જોવા મળશે. અને જેવું પાણી નાખવાનું બંધ કરશું એવો સિક્કો છે ને પ્યાલાની અંદર હવામાં લટકતો હોય એવો જોવા મળશે. આના ઉપરથી ખ્યાલ આવે કે આ બાબત છે ને એ પણ પ્રકાશનું વક્રીભવન જ સૂચવે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન જ કહેવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ કરીએ. આમ જોઈએ આપણે 3 થી 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. હવે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન છે. એમાં સૌપ્રથમ એક આપણે છે ને આવો કાચનો લંબઘન લઈએ અને આ કાચના લંબઘનને ડ્રોઈંગ પેપર ઉપર મૂકેલો હોય એટલે એને આપણે નામ આપી દઈશું 4x4 ભાગને AB સીરીઝ. હવે આ કાચનો લંબઘન છે એ 3 માધ્યમ ધરાવે. અહીંયા હવા, અહીંયા કાચ અને પાછળ નીચે શું આવશે? હવાનું માધ્યમ. હવે આ કાચના લંબઘનમાં આપણે અહીંયા એક આપાત કિરણ દોરીએ AB. તો AB આને નામ આપ્યું છે તો આને આપણે નામ આપીએ E અને અહીંયા બીજું નામ આપીશું F. હવે ડ્રોઈંગ પેપર ઉપર કાચનું લંબઘન છે એટલે આપણે એ તો ખ્યાલ આવશે કે આ કાચનું લંબઘન છે એની વચ્ચેથી પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થાય. એટલે અહીંયા સીધું જ આપણે બહાર નીકળતું કિરણ છે ને એ કિરણને આપણે દોરી નાખીએ અને એને નામ આપી દઈશું GH. આ GH કિરણ છે ને એ આ આપાત કિરણ હોય
તો આ કેવું કિરણ થશે? નિર્ગમન કિરણ. હવે શું કરશું? આ કાચનો લંબન કરીને અહીંથી ઉપાડી લેશું. ઉપાડી લીધા પછી આ બે કિરણોને આપણે આવી રીતે જોડી દઈએ અને એને નામ આપી દેશું O અને O ડેશ. તો આ જે વચ્ચે કિરણ છે એનું વક્રીભવન થયેલું હોય એટલે એને નામ આપશું વક્રીભૂત કિરણ. બરાબર. હવે આપણે આનું વર્ણન કરીશું. તો વર્ણનની અંદર આપણે બાબત લખશું. એક કાચનો લંબઘન લો, તેને ડ્રોઈંગ પેપર પર ગોઠવી પ્રકાશનું ત્રાસું કિરણ લંબઘનની સપાટી AB પર આપાત કરો. તે આપાત કિરણને EF નામ આપો. હવે બીજો મુદ્દો, લંબનની સપાટીમાંથી નિર્ગમન પામતું કિરણ GH દો. આ કિરણ લંબઘનની સપાટી CD માંથી નિર્ગમન પામે છે. હવે લંબઘનને ઉઠાવી લઈ કિરણ EF અને કિરણ GH ને પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી જોડો. તેને O ડેશ નામ આપો, જે વક્રીભૂત કિરણ છે. હવે સપાટી AB પર આપાત કિરણ EF પાસે લંબ NN ડેશ રચો. એટલે કે અહીંયા એક લંબ દોરી નાખશું NN ડેશ બરાબર આપાત બિંદુ પાસે આવી રીતે. એવી જ રીતે બીજો લંબાઈ દોરી નાખશું. આ NN ડેશ છે લંબ, આ થશે અને નામ આપશું MM ડેશ. એક ખ્યાલ રાખવાનો, આમાં જે બિંદુ આવ્યા હોય ને એ બિંદુ બીજી વાર આવવા જોઈએ નહીં. હવે લખવાનું તે જ રીતે સપાટી CD પર G બિંદુએ લંબ, G તો નહીં આવશે, O ડેશ રાખીએ આપણે. O ડેશ બિંદુએ લંબ MM ડેશ રચો. હવે અહીંયા એક ખૂણો બને છે. આ ખૂણાને આપણે શું કહેશું? થીટા I. I એટલે આપાત કોણ, એટલે અહીંયા એક ખૂણો બનશે, એને નામ આપશું થીટા R.
એવી રીતે અહીંયા એક ખૂણો બનશે એ આ થશે આપાત કોણ થીટા આઈ અને અહીંયા એક ખૂણો બનશે એને કહેશું થીટા આર વક્રીભૂત. વર્ણનમાં લખશું આપાત કિરણ અને સપાટી AB પર દોરેલ લંબ વચ્ચે આપાત કોણ કયો આવશે EON કોણ દર્શાવશું EON રચાય છે. તે જ રીતે સપાટી CD પર આપાત કોણ અહીંયા આપાત કોણ કયો આવશે O ડેશ અને M ને ખૂણો O ડેશ M રચાય છે. તે જ રીતે વક્રીભૂત કોણ સપાટી AB પરથી વક્રીભવન પામેલ કિરણ O ડેશ અને લંબ N ડેશ વચ્ચે વક્રીભૂત કોણ આવશે N ડેશ O અને O ડેશ N ડેશ O અને આવડો O ડેશ આ બિંદુ બતાવવાનું N O અને O ડેશ N ડેશ O અને O ડેશ બને છે. તે જ રીતે સપાટી CD પર વક્રીભૂત કોણ બનશે આપણો M ડેશ O ડેશ H. બરાબર. હવે બધાની વાત થઈ ગઈ અને આપણે આગળ ભણી ગયા કે પ્રકાશનું ત્રાંસુ કિરણ હવામાંથી કાચમાં ઘટ માધ્યમમાં પ્રવેશે લંબ તરફ વળે છે અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય છે. બરાબર. પણ જ્યારે આવી બે વક્રીભવનકારક સપાટી હોય બે વક્રીભવનકારક સપાટીમાંથી પ્રકાશનું ત્રાંસુ કિરણ પણ જ્યારે આપાત થાય ત્યારે તેનું બેમાં વક્રીભવન થાય છે. એકવાર અહીંયા વળી આપાત થાય વળી વક્રીભવન થાય. એકના એક કિરણનું બે વાર વક્રીભવન થાય ને તેને કેવું કિરણ કહેવાય નિર્ગમન કિરણ કહે છે. માટે આ ખૂણો જે આપણે બીજો કર્યો છે M ડેશ O ડેશ H આને નિર્ગમન કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો સપાટી CD નો વક્રીભૂત કોણ થાય છે અને આખા લંબઘનનો નિર્ગમન કોણ પણ થાય છે. બીજી બાબત એ કે આ આપાત કિરણ EF ને આપણે લંબાવીએ સીધી રેખામાં તો એ O ડેશ થી I જેટલા લંબ અંતરે સમાન રહે છે. આ જે આપાત કિરણ છે એ O ડેશ I જેટલા લંબ અંતરે સમાંતર ગતિ કરે છે. એટલા માટે એને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. એટલે કે પ્રકાશનું કિરણ જ્યારે સીધું પસાર થાય ત્યારે આપાત કોણ અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ બે એક જ દિશામાં સમાંતર ગતિ કરતા હોય છે. એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલા માટે જ આપણને જે પેન્સિલ હતી પ્યાલામાં મૂકેલી હતી એ શેડ તૂટેલી જોવા મળે છે. બીજું કે તમે સ્વિમિંગ પૂલમાં નાવા તો ત્યાં જ હોય એમાં તમે જોયું કે સ્વિમિંગ પૂલનું તળિયું છે ને એ હોય એના કરતાં કેવું લાગે છે ઊંચું લાગે છે. શેના હિસાબે તો કે આવી બે વક્રીભવનકારક સપાટી હોય ને એમાં જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત થાય ને ત્યારે વક્રીભવન થાય એટલે વસ્તુ હોય એના કરતાં કેવી લાગે છે ઊંચી જોવા મળે છે. આ પ્રશ્ન બોર્ડની અંદર 3 થી 4 માર્કની અંદર